ટ્રેડ હટાવો કિસાન બચાવો મહાઅભિયાન અંતર્ગત એમના એક ભાગરૂપે જ આવનારી 24 તારીખથી એક ખેડૂતો માટેની યાત્રા શરૂ થશે। 108 દિવસની અમારી જેલ બાદ અમે ખેડૂતો માટે ગ્રાઉન્ડ ઉપર ઉતરીશું, ખેડૂતોની વચ્ચે જઈશું અને 24 તારીખથી સોમનાથથી આ યાત્રાની શરૂઆત થશે અને 8 તારીખ સુધી આ યાત્રા અલગ અલગ વિધાનસભાઓમાં અલગ અલગ જિલ્લાઓમાં ભ્રમણ કરતી કરતી 8 માર્ચના રોજ ગાંધીનગર પહોંચશે। 8 માર્ચે ગાંધીનગરની અંદર પરિવર્તન લાવો કિસાન બચાવો એક મહાસભાનું આયોજન થશે, જેમાં અરવિંદ કેજરીવાલજી પોતે ઉપસ્થિત રહેવાના છે। આ યાત્રાની અંદર 24 તારીખથી અમે આ યાત્રાની શરૂઆત સોમનાથ દાદાના મંદિરે ભગવાન સોમનાથ જે છે એમના દર્શન કરી અને આ યાત્રાની અમે 24 તારીખે શરૂઆત કરીશું। મહત્વની વાત એ છે કે 108 દિવસની અમે જેલ ભોગવ્યા બાદ હું ખેડૂતોની વચ્ચે પહેલી વાર જઈ રહ્યો છું, આ યાત્રાના માધ્યમથી ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું। ત્યારે 24 તારીખે આ યાત્રાની જ્યારે શરૂઆત થશે ત્યારે સોમનાથ દર્શન કરીને ત્યારબાદ પહેલી સભા મારું જન્મસ્થળ, જે ગામમાં મારો જન્મ થયો છે, જે ગામે મને એક આઈડેન્ટિટી આપી છે, એવું મારું ગામ ઘુશિયાની અંદર સૌથી પહેલી સભાનું આયોજન થશે।